जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। जी भाई श्री परम आदरणीय રૂપાલા સાહેબ, મારા કલાગુરુ શાહબુદ્દીન રાઠોડ સાહેબ, આત્મીય વિનોદભાઈ જોશી, પ્રિય ભદ્રાયુભાઈ વછરાજાની અને પ્રિય મિત્ર જય વસાવડા, પરદેશથી અને પર પ્રાંતમાંથી અને પર ગામથી પધારેલા આપ સૌ કલાકારો, લેખકો, કવિઓ, સ્નેહીઓ, મિત્રો, સાયલા નગરના નગરજનો, આ યજ્ઞ નગરના નગરજનો, સાયલાનો જ એક ભાગ છે, આ શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌનું આજે આ કાર્યક્રમની અંદર હું જગદીશ ત્રિવેદી મારા સમગ્ર ત્રિવેદી પરિવાર વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. હું સમજુ છું કે સ્ટેજ ઉપર જે વ્યક્તિ વિશેષ બેઠા છે એમનો સમય તો મૂલવી ન શકાય એટલો કિંમતી છે, પણ સામે જે બેઠા છે એ પણ વિવિધ ક્ષેત્રના એવા મહાનુભાવો છે કે એમનો સમય પણ અત્યંત કિંમતી છે. એટલે તમે વ્યસ્તતા વચ્ચે પણ આવા અંતરિયાળ વિસ્તારમાં દૂર સુદૂરથી આવી અને અમારા આ પ્રસંગને શોભાયો એટલા માટે સ્વાગત તો કરું જ છું, પણ હૃદયપૂર્વક હું મારા સમગ્ર પરિવાર વતી અહીંયા ઉપસ્થિત સૌ કોઈનો આભાર પણ માનું છું. થેન્ક યુ વેરી મચ, તમે બધા આવ્યા. મારે બહુ નાનકડી વાત કરવાની છે, એક બે. આમાંથી લગભગ બધા જ જાણે છે કે હું નાનો હતો ને ત્યારે બહુ તોફાની હતો. મારા તોફાનોથી કંટાળીને મારા મા બાપે મને લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગમાં મૂક્યો, દાખલ કર્યો. આપણે હોસ્પિટલમાં દર્દીને દાખલ ન કરી એમ મને ત્યાં દાખલ કર્યો. બોર્ડિંગની બાજુમાં જ જગદીશ આશ્રમ છે, બહુ પવિત્ર જગ્યા છે ભોગાવાના કાંઠે. ત્યાં બ્રાહ્મણના વિદ્યાર્થીઓ સાંજે સંધ્યા શીખવા જાય અને ગણપત બાપા નામના એક વિદ્વાન ભૂદેવ શીખવાડે સંધ્યા. એટલે અમારી બોર્ડિંગમાંથી અમુક વિદ્યાર્થીઓ જતા હતા. એણે કીધું કે તારે નથી આવવું. મેં કીધું ના. પણ પહેલા જ દિવસે એ વિદ્યાર્થીઓ સમાચાર લાવ્યા કે આમાં જે સંધ્યા શીખવા આવે ને એ છોકરાઓને દરરોજ આવડો મોટો ગ્લાસ ભરીને દૂધ આપે અને એમાં બદામ ને પિસ્તા ને એવું નાખે છે. એટલે સંધ્યા શીખવાની મારી ઈચ્છા બહુ પ્રબળ થઈ ગઈ આ સમાચારથી. અને ભાઈશ્રી બેઠા છે, હું દિલથી કહું છું કે હું દૂધની લાલચે સંધ્યા શીખી ગયો. અને આ વાત હું અહીંયા એટલા માટે કરું છું કે આ યજ્ઞનગર શાળા જે તમે જુઓ છો, આ વિસ્તાર બહુ સ્લમ એરિયા છે સાયલાનો, અને અહીંયા રહેતા તમામ માણસો ઈ સ્ટોન ક્રશર એટલે કે જેને આપણે ભેડિયા કહી એની અંદર છૂટક મજૂરી કરે છે. આ લોકો એવા પરિવારો છે રૂપાલા સાહેબ કે જો માંદગીના કારણે એકાદ દિવસ એ છૂટક મજૂરી ન કરે તો એમના ઘરમાં ચૂલો નથી સળગતો સાહેબ. એટલે આ વાત હું એટલા માટે કરું છું કે આમાં એવા ઘણા વિદ્યાર્થીઓ છે કે જે રીતે હું દૂધની લાલચે સંધ્યા શીખી ગયો, મધ્યાહન ભોજનની લાલચે વાંચતા લખતા શીખી ગયા છે. આ એક એવી શાળા છે. અને અહીંયા આ બનાવવાનો વિચાર મને કેવી રીતે આવ્યો, તો અમારા ઝાલાવાડના સમર્થ લોક વાર્તાકાર સ્વર્ગસ્થ બાપલભાઈ ગઢવી, એનો દીકરો
ગિરીશભાઈ ગઢવી ક્યાં બેઠા છે? ગિરીશભાઈ, ગિરીશભાઈ, હા, જરાક તાલીઓથી વધાવો આ માણસને. આ ગિરીશભાઈ ગઢવી સાયલાના કેળવણી નિરીક્ષક છે અને અત્યારે તાલુકા શિક્ષણાધિકારીનો ચાર્જ પણ એની પાસે છે. અને જ્યારે થાનગઢની અંદર આ મારા બંને માતુશ્રીના નામની શાળાઓનું લોકાર્પણ પૂજ્ય મોરારી બાપુ અને આદરણીય રૂપાલા સાહેબની ઉપસ્થિતિમાં કર્યું, એના બીજા જ દિવસે આ ગિરીશભાઈ મારા ઘરે આવ્યા અને મને કે મારે તમને એક શાળા બતાવી છે. એ મને 21મી ફેબ્રુઆરીએ અમે 20મી ફેબ્રુઆરીએ મારા પિતાશ્રીનું 12મું હતું. 21મી ફેબ્રુઆરીએ બંને માતુશ્રીના નામની શાળાનું ઉદ્ઘાટન હતું અને 22મી ફેબ્રુઆરીએ ગિરીશભાઈ મને આ શાળા જોવા લઈ આવ્યા. તમને સમય મળે તો જજો. આ ગામની અંદર આ સ્ટેજ તો બહુ મોટું છે સાહેબ. આ સ્ટેજના ચોથા ભાગની ઓસરી, દેશી નળિયાવાળું ભાડાનું મકાન, 8x10ની 2 ઓરડી, એટલે એટલી નાની ઓસરી અને એટલી નાની 2 ઓરડીમાં આ શાળાના બાળકો ભણતા હતા સાહેબ. દેશી નળિયા અડધા તૂટેલા. ગિરીશભાઈએ કીધું કે આ સ્થિતિ છે, આ સરકારી શાળા 5 વર્ષથી ચાલે છે અને અહીંયા આ 2000 વાર જગ્યા કલેક્ટર શ્રીએ મંજૂર કરેલી હતી. આ જગ્યા મેં નથી લીધી, 2000 વાર જગ્યા મંજૂર કરી હતી. એ કે અહીંયા જો તમે નિશાળ ચણી આપો તો બહુ સારું કામ થશે. અને ઈશ્વરે મને શું સુજાડ્યું કે પહેલી જ મુલાકાતે 22મી ફેબ્રુઆરીએ મેં વચન આપી દીધું કે શાળાનો સંપૂર્ણ ખર્ચ હું આપીશ. આમાં એક પણ રૂપિયો સરકારનો નથી, આમાં એક પણ રૂપિયો કોઈ દાતાનો નથી. પણ આ વાત હું એટલા માટે તમને કરું છું, બધાને આ વાતની ખબર નથી. એવી જગ્યાએ, બહુ ફળદ્રુપ જગ્યાએ મેં મારા સપનાનું વાવેતર કર્યું છે. રહી વાત મારા તોફાનની, ગ્રહપતિ કંટાળ્યા. 2 જ મિનિટમાં એ વાત પૂરી કરું. ગ્રહપતિએ ટ્રસ્ટીઓને કીધું કે આવતા વર્ષથી આ બોર્ડિંગમાં કાં હું નહીં કાં જગદીશ ત્રિવેદી નહીં. તાબડતોબ ટ્રસ્ટીઓની મીટિંગ મળી. મીટિંગમાં બધા જ બ્રાહ્મણો હતા, છતાં સર્વાનુમતે નિર્ણય લીધો કે આટલા ટૂંકા પગારમાં ગ્રહપતિ બીજો નહીં મળે. છોકરા 22 છે, એમાંથી એક ઓછો થઈ જાય તો કાંઈ ફેર નહીં પડે. જગદીશ ત્રિવેદીને રસ્ટિકેટ કરો. મારા મા બાપ દોડીને આવ્યા, કારણ કે એમને ચિંતા થઈ કે આને ઘરે લઈ જવું પડશે. મા બાપ ઘરે રાખવા તૈયાર નહીં, બોર્ડિંગ વાળા બોર્ડિંગમાં રાખવા તૈયાર નહીં. હું તો હાવ અયોધ્યાની ગાદી જેવો થઈ ગયો. ના રામ રાખે ન ભરત રાખે. પછી લીંબડીના જૂના બસ સ્ટેન્ડ પાસે સુકલ્પા શેરીમાં મારા એક દૂરના સગાને ત્યાં મને પેઇંગ ગેસ્ટ તરીકે મૂકવામાં આવ્યો. હવે થાકવાનો વારો હાઈસ્કૂલના શિક્ષકોનો હતો જે મને ભણાવતા હતા. ગીજુભાઈ શુક્લકુમાર વિદ્યાલયના શિક્ષકો મારા તોફાનથી, બોર્ડિંગ વાળા પણ દોષિત નથી અને શિક્ષકો પણ દોષિત નથી. એ વખતે 11મા ધોરણમાં સ્થાનિક પરીક્ષા હતી, કોઈને નાપાસ કરવાનો કુરિવાજ નહોતો. પણ મારા તોફાનોથી તંગ આવી અને સજાના ભાગરૂપે મને 11મા ધોરણમાં નાપાસ કર્યો. 11મા ધોરણમાં શિક્ષકોએ નાપાસ કર્યો અને 12મા ધોરણમાં મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું. મને એમ થયું કે આપણે આપણી મેળે નાપાસ ન થઈ શકે. આપણે એવા કેવા હેન્ડીકેપ કે નાપાસ થવા માટે પણ શિક્ષકોનું અવલંબન લેવું પડે. મેં ડંકે કી ચોટ પે નાપાસ થઈને દેખાડ્યું છે કે હું મારી જાતે પણ નાપાસ થઈ છું. આ વાત હું અહીંયા એટલા માટે કરું છું કે બોર્ડિંગમાંથી રસ્ટિકેટ થયેલો વિદ્યાર્થી અને જીવનમાં 2 વખત નાપાસ થયેલો વિદ્યાર્થી સાહેબ, એના નામની સ્કૂલનું અને એ સરકારી સ્કૂલનું ઉદ્ઘાટન થયું આ ઈશ્વરની કૃપા સિવાય બીજા કોઈ કરી ન શકે છે. કેવળ અને કેવળ હરિ કૃપા, નહીતર આ થાય નહીં. અને ભાઈ શ્રી, આપની પાસે તો શું વાત કરું, પણ આ જ્યારથી હું નિવૃત્ત થયો છું, 2 વર્ષ આજે પૂરા થયા, 2 વર્ષથી બહુ સ્પષ્ટ રીતે મને એવું લાગ્યા કરે છે
કે આ પૃથ્વીના રંગમંચ ઉપર બહુ મોટો પપેટ શો ચાલી રહ્યો છે અને દોરી કોઈ બીજાના હાથમાં છે, એ રમાડે એમ આપણે રમવાનું છે. નહીતર હું અત્યારે જે આ શાળા માટે વિદેશ યાત્રા કરીને આવ્યો 4 અલગ અલગ દેશની, અને એમાં જે રીતે મારા 25 કાર્યક્રમો ગોઠવાઈ ગયા સાહેબ, 25 વનમેન શો 4 અલગ અલગ દેશમાં આ રીતે કરી અને સુખરૂપ માદરે વતન પાછા આવું, એ જગદીશ ત્રિવેદીની તાકાત ભાનની વાત છે સાહેબ. આ કેવળ અને કેવળ હરિકૃપાના કારણે શક્ય બન્યું છે. બસ આટલી ભૂમિકા મારે આ શાળાના નિર્માણ માટે બાંધવાની હતી. વિશેષ કશું જ નથી કહેતો. વધુ એક વખત તમારા બધાનું હૃદયથી સ્વાગત કરું છું. આપે મારા પ્રસંગને ઉજળો કરી દીધો અને સંચાલક શ્રીએ કહ્યું એમ કે આ લોકાર્પણ જે હમણાં કર્યું આ મહેમાનોએ, આ લોકાર્પણ સાથે 2 વર્ષની અંદર મારા વ્યક્તિગત દાનની રકમ 1 કરોડ રૂપિયાને પાર કરી ગઈ. એ મારું સૌભાગ્ય છે અને જે મારો મનોરથ છે 11 કરોડ રૂપિયાનો, એમાં હું બરાબર કટિબદ્ધ છું અને એ રીતે હું આગળ વધતો રહીશ. પણ તમને વિનંતી એટલી જ કરું કે આ રીતે બસ મારી પીઠ થાબડવા માટે આવતા રહેજો. હું સમયાંતરે આપને બોલાવતો રહીશ. અને આ બધા રૂપાલા સાહેબ ને બધા શું હું એનો આભાર માનું તો એમને ન ગમે. ભાઈશ્રીને ફોન કર્યો, મને કે રૂબરૂ નહીં આવો તો ચાલશે. ફોનમાં મને હા પાડી દીધી. પછી હું મારા વિવેક માટે રૂબરૂ ગયો, પણ મને ફોનમાં એમણે હા પાડી દીધી કે હું આ કાર્યક્રમમાં અચૂક આવીશ. રૂપાલા સાહેબના સ્નેહની શું વાત કરું. મારા પિતાશ્રીના અવસાન વખતે ઘેર આવીને ખરખરો કરી જાય. કેન્દ્રીય કક્ષાના રાજ્યમંત્રી અને આ બધા જ સાહિત્યકારો સામે બેઠા, એ બધા કલાકારો, કોઈ વ્યક્તિગત નામ નથી લેતો, ઉદ્યોગપતિઓ, પણ બસ આ રીતે આવતા રહેજો અને મારી પીઠ થાબડતા રહેજો. અને મને શ્રદ્ધા છે કે મેં 25 વર્ષનો ગાળો મૂક્યો છે, પણ હું 20 વર્ષ નહીં થવા દો 11 કરોડ રૂપિયા આપી દઈશ. મને શ્રદ્ધા છે. એટલે બસ તમે આ રીતે આવીને મારી પીઠ થાબડતા રહેજો. અને મારા સમગ્ર ત્રિવેદી પરિવાર વતી, મારા મા બાપ વતી, મારા ભાઈ બહેન વતી આપ સૌનું હું હૃદયથી સ્વાગત કરું છું. અને 2 નામ જ્યારે મેં નિવૃત્તિ લીધી 2 વર્ષ પહેલા, ત્યારે શરત ચૂકથી થોડો કાંગો થઈ ગયેલો, 2 નામ ભૂલાઈ ગયા હતા. એ મારી ભૂલ આજે સુધારી લઉં આ મારું વક્તવ્ય પૂરું કરતા પહેલા. 2 વ્યક્તિએ જો મને બળ ના આપ્યું હોત, 2 વ્યક્તિએ જો મારા સંકલ્પનો વિરોધ કર્યો હોત તો સાહેબ હું આ ન કરી શક્યો હોત. એક મારી પત્ની, મારી જીવન સંગીની નીતા, અને બીજો મારો એકમાત્ર પુત્ર મૌલિક. આ બંને મને ના નથી પાડી. આવડો મોટો નિર્ણય લેતો હતો હું, ક્યારેય મોઢું નથી બગાડ્યું. અને પરમ દિવસે જ અમારા દાંપત્ય જીવનના 26 વર્ષ પૂરા થયા. એટલે હું આ સર્વૈવ અમારી સેવાનું તો દર વર્ષે આપું છું, પણ મારે જો 26 વર્ષનું અમારા દાંપત્ય જીવનનું સર્વૈવ આપવું હોય ને, તો હું એટલું જ કહીશ કે નીતા મારા માટે સીતા. અને મેં એને અપાય એટલું દુઃખ આપ્યું છે, પણ હું આજે ઈશ્વરની સાક્ષીએ જાહેરમાં એકરાર કરું છું કે એણે એના બદલામાં મને અપાય એટલું સુખ જ આપ્યું છે. આઈ લવ યુ નીતા. મારો દીકરો મૌલિક અત્યારે કેનેડા છે, આવી શીખો નથી, પણ સતત એને માર્ગદર્શન આપ્યું છે આ કાર્યની અંદર. મને માર્ગદર્શન આપે એવો દીકરો મને ભગવાને આપ્યો છે. એટલે એને પણ હું યાદ કરું છું. અને પુનઃ મારા સમગ્ર પરિવાર વતી આપ સૌનું હૃદયથી સ્વાગત કરું.